સુરત શહેર કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અને પછી તારીખ 15 એપ્રિલના રોજ સુરત શહેર પોલીસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને ધાક ધમકી આપી ફોર્મ પાછું ખેંચાડવામાં પોલીસ અમલદારોનો ભાજપના ભાગીદાર બન્યા છે અને લોકતંત્રનો હનન કર્યું અને તેના વિરોધમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલભાઈ ઉધનાવાલાની આગેવાનીમાં પોલીસ ખાતાના એસઓજી અને ડીસીબીના અમલદારોને આચારસંહિતાનો ભંગ કરવા બદલ સસ્પેન્ડ કરવાની માંગ સાથે લોકશાહી બચાવ રેલી સુરત જિલ્લા કલેક્ટર તેમજ મુખ્ય ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજે સમગ્ર ગુજરાતની અંદર લોકશાહી બચાવો મત અધિકાર બચાવોનું એક આંદોલન છે અને એ આંદોલન કોંગ્રેસ પાર્ટી કરી રહી છે અને કોંગ્રેસ પાર્ટી કારણ કે સુરત શહેરની અંદર એવી રીતે તમામ ગુજરાતમાં પણ આ વસ્તુ થઈ રહ્યું છે। સુરત શહેરની અંદર તો એસઓજી નો એક સ્ટાફ છે આખો, જેનું કામ છે અતિ ગંભીર ગુનેગારોને પકડવાનું, આતંકવાદીઓને, ડ્રગ ડીલરોને, પણ તેઓ ભારતીય જનતા પાર્ટીના એજન્ડા ઉપર કામ કરી વિરોધ પક્ષે દબાવવાનું, કચરવાનું અને માઇનોરિટીના કોઈ યુવાનને પકડી હિન્દુ મુસલમાન સાથે જોડી અને એક નવો એજન્ડા બનાવી આપવાનું, હિન્દુ મુસલમાનનો એજન્ડા બનાવી આપી અને ચૂંટણી ડાયવર્ટ કરવાની કોશિશ કરી રહ્યા આ અધિકારીઓ જે 4-4, 5-5 વર્ષથી એક જ સ્થાન પર છે ભાજપ જનતા પાર્ટીના લોકોના સંરક્ષણની અંદર રહી અને આખી ચૂંટણી ઇફેક્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે, ત્યારે આવા અધિકારીઓની બદલી કેમ નથી થતી તે બાબતસર અમે રાષ્ટ્રપતિજી, ગવર્નર સાહેબ અને મુખ્ય ચૂંટણી કમિશનર સાહેબને આ રજૂઆત કરવા જઈ રહ્યા છે કે તેઓ અમારી ફરિયાદ હોવા છતાં આ લોકોનું કોનું સંરક્ષણ છે અને આ લોકોની બદલી કેમ નથી થઈ રહી।